નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. તો મિત્રો, આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું કઈ રાશિ માટે શું લાવ્યું છે. તો આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના વેપારીઓ માટે આ અઠવાડિયું કંઈક અલગ પરિણામ લઈને આવતું હોય ને એવો અનુભવ થશે. આપણે આપણા કામમાં માની લીધું છે કે કદાચ આ અઠવાડિયામાં કામ ન કરી શકીશ, કોઈ ફાયદો નહીં થાય, પણ આ પરિસ્થિતિમાં આકસ્મિક કોઈક એવી ઘટના ઘટે જેનાથી આખું પરિણામ બદલાઈ જાય અને તમે લાભની પરિસ્થિતિમાં આવી શકો છો. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. નાનકડી હાર એનાથી નિરાશ નહીં થતા હિંમત રાખીને આગળ વધજો. ચોક્કસ આ અઠવાડિયામાં ફાયદો મળવાનો જ છે. આગળ કોઈક એવું કામ કર્યું હશે જેનું વળતર મેળવવાનું બાકી હશે, તો એ નાણાં આ અઠવાડિયામાં તમારા હાથમાં આવતા હોય એવો ચોક્કસપણે યોગ બનતો દેખાય છે. આ અઠવાડિયામાં આવકની બાબતમાં થોડીક પ્રગતિ જોવા મળશે અને સારું કામ તમે કરી શકશો. જે લોકો નોકરી કરે છે એ લોકો ઉપર આ અઠવાડિયામાં કામનું ભારણ વધતું હોય ને એવો અનુભવ થઈ શકે છે. આ અઠવાડિયામાં તમારે તમારા સ્વપ્નને સાકાર કરવા માટે કોઈકનો સહારો લેવો પડે તો લેજો, પણ સ્વપ્ન જો સાકાર થતું હોય તો એમાં પાછી પાની કરાય નહીં. તો આને ચોક્કસ ધ્યાનમાં રાખીને આગળ ચાલવું જરૂરી. જે લોકો સંયુક્ત કુટુંબમાં રહીને સંયુક્ત ધંધો કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં ધંધામાં નાના મોટા ફેરફારો લાવવા પડશે. અત્યારના જમાનાની સાથે ચાલી અને એ પ્રમાણેના ફેરફારો જો તમે ધંધામાં લાવશો તો તમને ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું પોતાની જવાબદારી નિભાવવાનું છે. સામાજિક વ્યવહારિક કામોમાં જે તમારે ભૂમિકા ભજવવાની છે તેના માટે તમારે તૈયારી પહેલેથી કરવાની છે અને એ જવાબદારીઓ તમારે આ અઠવાડિયામાં પૂરી કરવી પડશે. સંતાનોના કામમાં, વડીલોની સેવાના કામોમાં તમારે ધ્યાન અવશ્ય આપવું જોઈએ. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું કદાચ મધ્યમ સાબિત થાય, પણ ફાયદાકારક તો રહેવાનું જ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું એટલું સારું નથી. કરેલી મહેનત પ્રમાણેનું ફળ કદાચ આપણા સુધી ન પહોંચે, પણ આપણે નિરાશ થવાની જરૂરિયાત નથી. આગળના સમયમાં મન એકાગ્ર કરીને આગળ ચાલશું તો ચોક્કસ આપણને ફાયદો મળવાનો જ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે આછો લાલ કલર ફાયદાકારક છે અને 8 નંબર તમને ચોક્કસ સારા પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવું પડશે, નહીં તો પેટના રોગ વકરતા દેખાશે. તો ખાવા પીવામાં ધ્યાન આપજો. તીખું, તળેલું અને બહારનું ખાવાનું ટાળશો તો બચીને રહેવાશે. તે સિવાય વાહન ચલાવતી વખતે માનસિકતા મજબૂત રાખીને ચલાવવાનું. આપણી માનસિકતા ભટકતી હોય ને આપણે વાહન ચલાવીએ તો એક્સિડન્ટ થવાના યોગ મોટા થાય છે. તો આની પર ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ, મીઠાઈ જેવી મીઠી વસ્તુઓનું દાન, રેવડી ઓવારીને નદીમાં પધરાવવી જોઈએ. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. ભાઈ મિત્ર સાથે વ્યવહાર સારો રાખશો એટલો જ ફાયદો મોટો થતો દેખાશે. અને આ અઠવાડિયામાં કોઈક ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા અવશ્ય કરજો અને રસોડામાં બેસીને ભોજન કરશો તો વધુ સુંદર પરિણામ મેળવી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું આર્થિક બાબતમાં જોઈએ ને તો મિશ્ર ફળ આપતું દેખાય છે. પણ જો તમે તમારા ધંધામાં ધ્યાન આપશો, લેવાની ઉઘરાણી જે બાકી છે એની પર પૂરતો પ્રયાસ કરશો તો ચોક્કસ આ અઠવાડિયામાં તમે સારો આર્થિક લાભ મેળવી શકશો. આ અઠવાડિયામાં છે ને તમે ઘણી બધી જે મેનેજમેન્ટની વસ્તુઓ છે ને એ શીખશો અને એને જીવનમાં જોડશો તો ઘણા સારા પ્રસંગો જીવનમાં આપણે અનુભવી શકીશું, એમાં ભાગ લઈ શકશું. વેપારીઓએ ખાસ ધ્યાન આપવાનું છે, મોટા આર્થિક જોખમ નથી કરવા
અને જે કાર્ય આપણે પૂર્ણ નથી કરી શકવાના એ કામમાં ક્યારે પણ હાથ આ અઠવાડિયા પૂરતો નાખવો નહીં. આ અઠવાડિયાના છેલ્લા દિવસોમાં ખર્ચા વધે અને આવક ઓછી થતી હોય ને એવો અનુભવ થશે. તો વેપારીઓએ ખાસ ધ્યાન આપવાનું છે. નોકરિયાતોએ પૂરતો સમય કામમાં જોડાવવું જોઈએ. આ અઠવાડિયામાં નોકરીમાં ભાગમભાગ નહીં કરતા કે ખોટી રજાઓ નહીં પાડતા, નહીં તો મુશ્કેલી સર્જાઈ શકે છે. આ અઠવાડિયામાં વડીલો તરફથી કંઈક વારસો મળવાનો હોય અને તમે આશા રાખીને બેઠા હોવ, પણ આ અઠવાડિયામાં આ બાબતમાં વિલંબ આવતો દેખાય છે. તો ખોટી આશાએ બેસી ન રહેવું. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ મનમાં જે ભાવના છે કે કંઈક કરવું છે એ ભાવના પર કંઈક બ્રેક લાગતી દેખાય છે. પણ બહેનોએ ધીરજ ગુમાવવાની નથી, કારણ કે જે વાત તમે મનમાં લઈને આગળ ચાલી રહ્યા છો એનો અમલ કદાચ મોડો થાય, પણ આપણે એ કામ પૂર્ણ કરવું તો છે જ. એ નિશ્ચય તમે કરીને બેઠા છો અને ચોક્કસપણે એમાં તમને સફળતા પ્રાપ્ત થશે. નોકરી કરતી, વેપાર કરતી બહેનોએ થોડુંક ધ્યાન આપીને ચાલવું. બને ત્યાં સુધી ઉછીના પૈસા લાવવા નહીં કે આપવા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું મધ્યમ પસાર થાય છે. અત્યારે શનિનું ગોચર તમારી કુંડળીમાં જે રીતનું ચાલી રહ્યું છે એ તમારા વિદ્યાસ્થાનને અસર પહોંચાડે છે અને કદાચ તમે અભ્યાસમાં થોડાક નબળા પડતા હોય એવો અનુભવ થશે. પણ થોડી વધુ મહેનત અને સમયસર આપણે જો અભ્યાસમાં ધ્યાન આપીને ચાલશું તો ચોક્કસ આપણે એમાં ફાયદો લઈ શકશું. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે સફેદ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયું થોડું વિચિત્ર સાબિત થાય. આપણને એવું લાગે કે ભાઈ હું સ્વસ્થ છું, પણ અચાનક કંઈક કોઈ નાની મોટી તકલીફો તમને સતાવી શકે છે ને એને કારણે તમારે કદાચ આરામ કરવો પણ પડે, ડાક્ટરની સલાહ લેવી બી પડે. આ અઠવાડિયામાં આપણી માનસિકતા આપણા સ્વાસ્થ્ય પર અસર કરતી દેખાય છે, તો અહીંયા ચોકસાઈ જરૂર રાખજો. બ્લડ પ્રેશરને લગતી કે હાર્ટને લગતી સમસ્યાઓ વધે નહીં એની કાળજી રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા ખાસ કરવી જોઈએ. ઘી, દહીં, કપૂર આવી વસ્તુઓ તમે દાન કરી શકો છો. કોઈક ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા કરો, એનાથી પણ ફાયદો થશે. આ અઠવાડિયામાં ગૌમૂત્રનું સેવન તમને સારો લાભ આપી જાય. પીળી રાઈ અને જવ આ 2 વસ્તુ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવશો તો પણ ઘણી બધી માનસિક શાંતિ તમને મળી શકશે. અને આ અઠવાડિયામાં જીવનસાથીનું અપમાન બિલકુલ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ માટે આ અઠવાડિયું આર્થિક બાબતમાં જોઈએ તો સારું કહેવાશે. અટકેલા કામો આગળ ચાલતા દેખાય, અટકેલી ઉઘરાણી આવતી દેખાય. આ અઠવાડિયામાં નવું કામ આપણે કરી શકીએ જેનાથી પણ આપણે સારો આર્થિક લાભ મેળવી શકશું. ધંધો જે લોકો કરે છે એ લોકોએ કદાચ થોડી વધુ મહેનત કરવી પડે, પણ સારો ફાયદો જરૂર મળશે. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા માટે પણ આકસ્મિક ધનલાભના યોગ બહુ સરસ રીતે બનતા દેખાય છે. આ અઠવાડિયામાં છે ને તમારી વાણીમાં મીઠાશ ઉમેરાથી દેખાય છે. વાણીમાં થોડોક બદલાવ આવતો દેખાય છે જે તમારી સફળતાનું રહસ્ય હશે. આ અઠવાડિયામાં તમારા ઉંમરલાયક સંતાનોના કામોમાં પ્રગતિ થતી દેખાય છે. સગાઈ નથી થઈ તો સગાઈ થઈ શકે છે, લગ્ન નક્કી થઈ શકે છે. તો આ બધા કામોમાં આ અઠવાડિયામાં ઘણી અને સારી સફળતાઓ મિથુન રાશિવાળાને મળતી દેખાય છે. વેપારીઓએ થોડુંક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારે તમારા હરીફોની સામે ટકી રહેવા માટે થોડી વધુ મહેનત કરવી જરૂરી દેખાય છે. તો આ બાબત પર અવશ્ય ધ્યાન આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. પારિવારિક પ્રશ્નો ગૂંચવાતા હોય એવો અનુભવ થશે. પેલી પરિસ્થિતિ કહેવાય ને ભાઈ કે 12 સાંધીએ ત્યાં 13મો તૂટે, એવી પરિસ્થિતિ બહેનો આ અઠવાડિયામાં સામાજિક કામોમાં અને કૌટુંબિક કામોમાં ભોગવશે.
આ અઠવાડિયામાં છે ને બહેનોએ સારા સંબંધો સાચવવાનો પ્રયત્ન કરવાનો છે, એમાં કોઈ કચાશ ન આવે એનું ધ્યાન રાખશો તો ઘણા સારા ફાયદા લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે, પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જે નાનકડી સફળતાથી કદાચ અભિમાન કરી બેસે અને અભ્યાસમાં પાછા પડે. તો નાની નાની સફળતાથી આપણે મોટી સફળતા મેળવી શકીએ છીએ, પણ આંશિક સફળતા મળતા જ જો આપણે આપણા દિમાગનો પારો ઉપર ચડાવી દઈએ તો એ પાછા પડવાની નિશાની કહેવાય. તો આની પર ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયું થોડું મિશ્રદાયી ફળ આપતું દેખાય છે. થોડી કાળજી તમે તમારી તબિયતને સાચવી રાખશો, પણ નાનકડી બેદરકારી કદાચ તમારી તબિયતને બગાડી પણ શકે છે. તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન આપવાનું. જૂના વારસાગત અથવા બહુ લાંબો સમયથી તમે જે રોગ ભોગવી રહ્યા છો એની પર કાળજી રાખજો. એના માટે યોગ્ય સારવાર પહેલેથી લઈ લેવી હિતાવહ સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, બેન બેટીઓની સેવા કરવી જોઈએ, હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. આ આખું અઠવાડિયું એક 500 ગ્રામ ચોખા લેજો, હળદરથી પીળા કરી એના 7 ભાગ કરીને 7 દિવસ વહેતા જલમાં વાવજો. એનાથી પણ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાશે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી લીલા વસ્ત્ર ધારણ નહીં કરતા. એક માટીના કોડિયામાં 8-10 મશરૂમ મૂકજો અને આ મશરૂમ ભરેલું કોડિયું બુધવારના દિવસે માં દુર્ગાના મંદિરમાં દાન કરી દેજો. આ અઠવાડિયામાં લીલા મગનું દાન અને આ અઠવાડિયામાં કોઈ પણ નવું કપડું ધોયા વગર પહેરવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડુંક સંભાળીને ચાલવું જરૂરી પણ છે. આર્થિક બાબતોમાં જોઈએ ને તો આ અઠવાડિયું થોડુંક મધ્યમ રહેશે. બહુ મોટી આવક પણ નહીં અને બહુ મોટા ખર્ચા પણ નહીં. તો આ અઠવાડિયામાં સંતુલન તમે જાળવી શકશો. જે લોકો વેપાર કરે છે એ લોકો એ વેપારમાં નાના મોટા ફેરફારો કરવા પડે જે તમારા માટે લાભકર્તા સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને આવક વધારવાની ઘણી બધી તકો મળશે, એનો લાભ તમે લઈ શકશો. પણ અચાનક કોઈક એવી ઘટના ઘટે કે ભાઈ મળેલો લાભ આપને ખર્ચવો પડે. આ અઠવાડિયામાં શારીરિક તકલીફ વધતી દેખાય છે અને એની પાછળ થોડા પૈસા પણ ખર્ચાતા દેખાશે. પણ મિત્રો આ અઠવાડિયામાં લાંબા ગાળાના આર્થિક નિર્ણયો લેવામાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો ખોટી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ થઈ જતા મુશ્કેલી ઊભી થઈ શકે છે. વેપારીઓએ ઉધારીમાં માલ વેચવો નહીં, ઉધારીમાં લાવવો નહીં. ને નોકરિયાતોએ સમયસર પોતાના કામ પર ધ્યાન આપવાનું અને એકાગ્ર મનથી કામ કરીને આગળ વધવાનો પ્રયત્ન કરશો તો સફળતા પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ ઘરના વડીલો સાથે મનમોટાવ ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં થોડીક તકલીફ ભોગવવી પડે તો નવાઈ નહીં. પરિવારના સભ્યો સાથે મન દુઃખના પ્રસંગો ન બને એની કાળજી બહેનોએ આ અઠવાડિયામાં અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મહેનત કરવી પડશે. સામાન્ય મહેનત તમારી કામે લાગે એમ નથી દેખાતું, તો થોડી વધુ મહેનત એકાગ્ર મનથી અભ્યાસમાં આગળ વધવું ખૂબ જરૂરી છે. તેની પર પૂરતું ધ્યાન આપીને ચાલશો તો ફાયદામાં રહેશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયું થોડુંક પરેશાન કરનારું સાબિત થઈ શકે છે. નાની મોટી સમસ્યાઓ સતાવી શકે છે. ખાસ કરીને આંખની પીડા તમારી વધતી દેખાય છે. તે સિવાય પેટ અને આંતરડાને લગતી તકલીફો વધે નહીં એની કાળજી રાખજો. તો તીખું તળેલું ખાવામાં આપણે સમજીને આગળ ચાલવું જોઈએ. કોઈ પ્રસંગમાં જઈએ ત્યાં પણ આપણે
પેટ ભરીને ન ખાતા થોડુંક પેટ ખાલી રાખવું જરૂરી રહે છે. આ અઠવાડિયામાં કોઈ અગત્યનો સંબંધ તમને મુશ્કેલીમાં ન મૂકી દે એનું ધ્યાન પણ રાખજો, નહીં તો તમારી તબિયત પર મોટી અસર આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, મા પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ, પોતાની માતાની અને માતા જેવી સ્ત્રીઓની સેવા અવશ્ય કરવી જોઈએ, દૂધનું દાન કરવું જોઈએ, કોઈક વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ. આ અઠવાડિયામાં જુગાર લોટરીથી બચીને ચાલશો તો ફાયદામાં રહેશો અને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરતા રહેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે આ અઠવાડિયું આમ સારું છે. આ અઠવાડિયામાં તમે સારા આર્થિક લાભ લઈ પણ શકશો, પણ આ પૈસાને સાચવવામાં કદાચ આપણને તકલીફ પડે. આ આવેલી આવક ક્યાંક ને ક્યાંક એવી રીતે ગોઠવાઈ જાય જે આપણા હાથમાં ન રહે. આ અઠવાડિયામાં આર્થિક વ્યયનો કોઈ પ્રસંગ ન બની જાય એનું ખાસ ધ્યાન રાખજો. ખિસ્સા પાકીટ સંભાળીને રાખવા ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં ઘણા બધા સિંહ રાશિવાળાને પોતાના કામ પ્રત્યે અણગમો થશે અને આ અણગમો તમને મોટું આર્થિક નુકસાન ન કરાવે એની કાળજી ખાસ રાખજો. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ કામમાં થોડીક કાળજી રાખીને આયોજન કરીને પછી આગળ ચાલશો તો તમને સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં સારા સંબંધોમાં વાતચીત દરમિયાન ખાસ ધ્યાન રાખજો, નહીં તો નાનકડી ગેરસમજ ઘર્ષણ ઊભું કરી શકે છે અને સારો જે આપણો સંબંધ છે, મજબૂત સંબંધ છે, એમાં નુકસાની આવી શકે છે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ગેરસમજ, મતભેદ, મનભેદ આ બધી બાબતોને દૂર રાખીને ચાલશો ને તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે છે ને આ અઠવાડિયું થોડું મધ્યમ સાબિત થશે. જે બહેનો ઘર સંભાળે છે એ લોકોને શારીરિક રીતે તકલીફ આવતી દેખાય છે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ આર્થિક બાબતોમાં થોડી મુશ્કેલી સહન કરવી પડે. તો થોડુંક આયોજન તમને ઘણી મોટી સફળતા અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું મધ્યમ અને મહેનત કરવાનો સમય છે. આ અઠવાડિયામાં શનિની ચાલ તમારી પ્રગતિ પર અસર કરતી દેખાય છે, તો અહીંયા થોડી વધુ મહેનત કરવાની છે. એકાગ્ર મન સાથે અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે થોડુંક સંભાળીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં કંઈક ને કંઈક નાની મોટી સમસ્યા આરોગ્યને લગતી ઊભી થઈ શકે છે, તો આપણે એની પર ધ્યાન આપીશું. અત્યારે મોસમનો માર આપણી પર અસર ન કરી જાય, વાયરલના ભોગી ન બનવું પડે એનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે. આ અઠવાડિયામાં છે ને પિત્ત વાયુથી તકલીફ આવી શકે છે. મોસમ બદલાય, આપણે ખોરાક પર એની અસર આવે અને એને કારણે આપણે આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ, વાંદરાને, કીડીને ખાવાનું આપવું જોઈએ, આપણા ઘરના વડીલોની સેવા કરવી જોઈએ, કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ, એની સેવા કરવી જોઈએ. અને આ અઠવાડિયામાં છે ને તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરજો. ઘરનું આંગણું ખુલ્લું રાખજો, એનાથી તમને સારી ઉર્જાઓ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ તમારે પોતે તમારા કામકાજમાં, અભ્યાસમાં, વેપારમાં, નોકરીમાં ધ્યાન આપવું પડશે. ધ્યાન ચૂકી ગયા ને ત્યાં કંઈક નાનકડી ભૂલ કરી તો તમારે એનો દંડ ભોગવવો પણ પડે. આ અઠવાડિયામાં છે ને નિર્ણય લેવામાં થોડી કચાશ રહી જતી હોય ને એવો અનુભવ થશે, તો સમજી વિચારીને વડીલોની સલાહ લઈ ને પછી કોઈ અગત્યના નિર્ણય લેશો તો ફાયદામાં રહેશો. આ અઠવાડિયામાં વેપારમાં, નોકરીમાં કંઈક નવી જવાબદારીઓ આપણી પર સોંપવામાં આવે ને એ જવાબદારીઓ આપણે નિભાવવી પડે.
આ અઠવાડિયામાં નાણાકીય વ્યવહારમાં થોડી ઊંચ નીચ આવતી દેખાય છે. એક દિવસ હાથમાં નાણાં હશે ને બીજે દિવસે ન હોય તો આપણો આર્થિક વ્યવહાર સાચવવામાં થોડી તકલીફ પડી શકે છે. તો આ અઠવાડિયામાં બચતને પ્રાધાન્ય આપીને આગળ ચાલવું આપણા માટે વધુ સારા પરિણામ આપી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે. બહેનો માટે આ અઠવાડિયામાં થોડી તકલીફ પડતી દેખાય છે. પરિવારના બીજા સભ્યોની દખલગીરી કદાચ તમને પસંદ ન પડે ને એને કારણે તમારા પરિવારમાં થોડો મનમોટાવનો સામનો તમારે કરવો પડે. આ અઠવાડિયામાં બહેનો માટે ખાસ અને ખાસ પ્રશ્ન હશે આર્થિક તંગી. પૈસા ક્યાંથી લાવવા, ઘર કેમ ચલાવવું, વેપાર કેમ ચલાવવું, આ બધી બાબતોમાં બહેનો માટે આ અઠવાડિયું મુશ્કેલી ભર્યું દેખાય છે. તો આ બાબતમાં બહેનોએ ખૂબ ધ્યાન આપીને આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું. કરેલી મહેનતનું સંપૂર્ણ ફળ તમને મળતું દેખાય છે. આ અઠવાડિયામાં કરેલા મક્કમ અને ચોક્કસ નિર્ણય તમને સફળતા તરફ આગળ લઈ જાય અને અભ્યાસમાં મોટી સફળતા અપાવી જાય. તો આ અઠવાડિયામાં જરાક પણ કચાશ રાખ્યા વગર આપણે અભ્યાસમાં ધ્યાન આપશું તો આગળ જઈ શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં માથાના રોગ સતાવી શકે છે, આંખોના રોગ સતાવી શકે છે, પેટની આંતરડાની તકલીફ તમને સતાવી શકે. તો ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો. જે લોકો પહેલેથી માનસિક રોગી છે એ લોકોએ આ અઠવાડિયામાં નિરાશાથી બચીને દૂર રહેવું જોઈએ. એવું કોઈ કામ નહીં કરતા જેમાં તમે નિરાશ થાવ, નિષ્ફળ જાઓ, નહીં તો તમારી માનસિકતા વધુ બગડતી હોય ને એવો અનુભવ થશે. ડાયાબિટીસ અને હાર્ટને લગતી સમસ્યાઓ જેમને પણ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં ને દવા લેવામાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં મા દુર્ગાની આરાધના ખાસ કરવી, બહેન બેટીઓની સેવા, હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. એક નાની લોખંડની ગોળી લાલ કલર કરીને પર્સમાં રાખશો તો ફાયદો થશે. ગળામાં તાંબાનો સિક્કો પહેરવો જોઈએ, બહેન બેટીઓની સેવા કરવી જોઈએ. અને આ અઠવાડિયામાં છે ને ફટકડીના ઉપયોગથી પણ તમને ફાયદો થાય. ફટકડીથી દાંત ઘસી શકો છો. એક ફટકડીનો ટુકડો ઓવારીને વહેતા જલમાં વહાવી શકો છો. ચોક્કસ તમને ફાયદો થાય. અને મિત્રો કુળદેવીના આશીર્વાદ લેવાનું આપણે ચૂકવાનું નથી. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે સમય થયો છે આજની 7મી રાશિ તુલા રાશિ જાણવાનો. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયામાં આર્થિક બાબતો થોડીક સુધરતી દેખાય છે, પણ એની જ સામે નવા ખર્ચાઓ પણ આવતા દેખાય છે. તો આ બાબતમાં તમારે સંતુલન જાળવીને ચાલવાનું છે. આવેલી આવક
ખોટા રસ્તે વપરાઈ ન જાય કે વેડફાઈ ન જાય એની કાળજી રાખીને એનું આયોજન કરીને ચાલશો તો આ અઠવાડિયામાં આર્થિક ફાયદાઓ લઈ શકશો. આ અઠવાડિયામાં છે ને આપણી વધારે પડતી બૌદ્ધિક કુશળતા વાપરવામાં નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો વધુ પડતું દોડધાપન કરવું નહીં. વ્યવહારિક અને બૌદ્ધિક કાર્ય જ્યારે આપણે કરવા હોય ત્યારે શાંતિથી કરવા, બે યોગ્ય માણસની કે નિષ્ણાતની સલાહ લઈને પછી કરીએ તો ફાયદો જરૂર મળે. આ અઠવાડિયામાં સટ્ટાકીય કામોમાં રકમ આપણે ગુમાવીએ નહીં એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી પડશે. આ અઠવાડિયામાં જો આપણે ખોટી રીતે આર્થિક સાહસ કરીએ તો આપણું ગણિત કદાચ ખોટું પણ પડી શકે છે, તો અહીંયા પણ સાવધાની રાખવી જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને પરિવાર, તમારા નજીકના સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો આ બધા જ તમારી સાથે આર્થિક બાબતને કારણે જોડાવાના છે, તો અહીંયા પણ સાવધાની રાખીને ચાલવું તમારા માટે જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું મધ્યમ છે, નથી કોઈ બહુ મોટો ફાયદો કે નથી કોઈ મોટી ખોટ, પણ થોડુંક ધ્યાન તમારે તમારી તબિયત પર આપવાનું છે, એને સાચવવાની છે. ઘરના વડીલોની તબિયત પર પણ ધ્યાન આપવાનું, અને જેમને ત્યાં 5 વર્ષથી નાના બાળકો છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સાવધાની રાખીને ચાલવું જોઈએ. બહેનોએ આ અઠવાડિયામાં મુસાફરીની બાબતમાં પણ ધ્યાન આપવાનું. જો અચાનક કોઈ ખોટી દિશામાં તમે મુસાફરી કરવા નીકળી ગયા તો તમને તકલીફ પડી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું નબળું છે. તમારી કરેલી મહેનતનું ફળ તમારા સુધી કદાચ ન પહોંચે અથવા મોડું પહોંચે, તો અહીંયા આપણે આપણી ધીરજ ગુમાવવાની નથી. મન શાંત રાખીને ચાલવું આપણા માટે જરૂરી સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો પેટ, આંતરડાને લગતી તકલીફ સતાવી શકે છે, માથાના રોગો વકરી શકે છે. આ અઠવાડિયામાં કોઈ નાની મોટી સર્જરી કરાવવાની હોય તો સાવધાની રાખીને કરાવજો. આ અઠવાડિયામાં ચામડીને લગતા રોગો પણ તમને સતાવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં માં લક્ષ્મીની આરાધના, ગાયની સેવા, જે ગાયને વાછરડાનો જન્મ થયો છે એ ગાયની સેવા અવશ્ય કરજો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ગોળ નહીં ખાવો. દિવસમાં કોઈ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ ન બનાવો ત્યાં સુધી તમને ફાયદો મળે. 2 કિલો બટેકા હળદરવાળા પાણીમાં બાફો, કાપીને બાફજો, ઠંડા કરીને ગાયને ખવડાવો. એનાથી પણ તમને નાના નાના રોગોમાં મોટી શાંતિ મળશે. પોતાનું ચરિત્ર સારું રાખવું અને પોતાનો પહેરવેશ એકદમ સુઘડ અને સુંદર રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાન રહીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં આર્થિક બાબતો તમારી સમસ્યામાં વધારો કરી શકે છે. આ અઠવાડિયામાં તમારા હાથમાં રહેલા પૈસા અચાનક કોઈક એવા કાર્યમાં વપરાઈ જાય જ્યાંથી તમારું આર્થિક આયોજન ખોરવાઈ જાય. આ અઠવાડિયામાં છે ને બિનજરૂરી ખર્ચાઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં તમારી ઉપર કામનું ભારણ પણ વધતું દેખાય છે. આ અઠવાડિયામાં છે ને તમારા સ્વભાવમાં થોડો ગુસ્સો આવશે, આક્રોશ આવશે. તો અહીંયા પણ તમારે તમારા સ્વભાવને કંટ્રોલ કરવો પડશે, ગુસ્સાને કંટ્રોલ કરવો પડશે, નહીં તો સારા સંબંધો તમે ગુમાવી દેશો. તે સિવાય આ અઠવાડિયામાં શારીરિક તકલીફો તમારી વધે અને જેને કારણે તમને ઘણી પીડા ભોગવવી પડે. આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપશો તો લાંબા ગાળાની કોઈક આર્થિક યોજના તમને ભવિષ્યમાં ફાયદો અપાવી શકે છે. ટૂંકમાં કહું તો આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં તમારે મહત્ત્વનો નિર્ણય લેવો પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આંતરિક સમસ્યાઓ વધતી દેખાય છે, તો આ બાબતો પર તમારે બહુ ચોકસાઈ રાખવી પડશે, નહીં તો આવનારા સમયમાં તમારી મુશ્કેલીઓ વધે.
જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ પોતાની આર્થિક બાબતને સંભાળીને ચાલવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં કરેલી મહેનતનું ફળ મળે, પણ થોડા વિલંબથી મળે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. જે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે નોકરી કરે છે, કોઈ નાનું મોટું કામ કરે છે, એ લોકોએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડશે, નહીં તો તમે તમારી જગ્યાએથી પાછા હટતા હશો ને એવો અનુભવ ચોક્કસ થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે મરૂન કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન આપજો. જે લોકોને પેટને લગતી સમસ્યા છે, કોલાઇટિસ અલ્સર જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે, એ લોકોએ ખાસ ધ્યાન આપવાનું. નહીં તો આ અઠવાડિયામાં કોઈ નાની મોટી શસ્ત્રક્રિયા કરાવવાનો સમય અચૂકપણે આવતો દેખાય છે. જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ આ અઠવાડિયામાં સાચવવાનું છે. દવાની આડઅસર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો ડૉક્ટરની સલાહ વગર કે કોઈ અજાણી કંપનીની દવાઓ વગર પૂછે લેવી નહીં. આ વસ્તુ પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ, મીઠો પ્રસાદ ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ, હનુમાન મંદિરે બુંદીના લાડુ, બુંદી જેવા પ્રસાદ ધરાવીને વહેંચવા જોઈએ. મીઠી રોટલી બનાવીને સ્પેશિયલ કૂતરાને ખવડાવો છો તો ફાયદો. તાંબાના વાસણમાં ચોખા ભરીને ઉપર ચંદનનો ચાલ્લો કરીને હનુમાન મંદિરે દાન કરો છો તો ફાયદો. ગાયત્રી મંત્ર જપો છો તો ફાયદો. અને આ અઠવાડિયામાં છે ને ચોખા, ગોળ અને ચણાની દાળ આવું દ્રવ્ય તમે કોઈ શિવ મંદિરમાં કે મંદિરમાં દાન અવશ્ય કરજો. અને ભાઈ સાથેના સંબંધ અવશ્ય સુધારવાનો પ્રયત્ન કરજો. સારા સંબંધો છે તો એને મજબૂત કરવાનો પ્રયત્ન પણ તમારે કરવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું પણ છે, પણ કોઈક જગ્યા પર તમારે ખૂબ સાવધાનીપૂર્વક આગળ ચાલવું પડશે, નહીં તો નાનકડી ભૂલ તમને મોટા આર્થિક નુકસાનમાં ઉતારી શકે છે. આ અઠવાડિયામાં છે ને ધનરાશિવાળા માટે કંઈક કરવાની લાલસા, કંઈક મેળવી લેવાની લાલસા ઉભરાતી દેખાશે ને અહીંયા આપણે કંઈક એવું કામ કરી બેસીએ, એવો નિર્ણય લઈ બેસીએ જે આપણા માટે નુકસાની ભરેલો સાબિત થાય. આ અઠવાડિયામાં વેપારમાં થોડો ફાયદો મળશે. નોકરિયાતો માટે સમય સારો છે. રોજગારી નથી તો રોજગારી મળતી દેખાય. આ અઠવાડિયામાં છે ને ખાસ કરીને ધનરાશિવાળા જે લોકો વેપાર ભાગીદારીમાં કરે છે એ લોકો માટે આ સમય એટલો સારો સાબિત નહીં થાય. તો આ સમયે આપણે કાળજી રાખીને, સાવધાની રાખીને એકબીજાનો વ્યવહાર સાચવીને આગળ ચાલવું જરૂરી બનશે. આ અઠવાડિયામાં આર્થિક બાબત એક જવાબદારી ભરેલો પાસું રહેશે અને એની પર તમારે ખૂબ જ ધ્યાન આપવું પડશે, નહીં તો મુશ્કેલીઓ આગળના સમયમાં વધતી દેખાય. આ અઠવાડિયામાં નાણાકીય સાહસ સંભાળીને કરવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. આ અઠવાડિયામાં છે ને કોઈક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળે અને આ ધાર્મિક કાર્યક્રમ તમારા જીવનમાં કોઈ નાનકડો બદલાવ લાવી જાય. આ અઠવાડિયામાં આપણે સત્યની સાથે ચાલવાનો નિર્ણય લઈ શકીએ છીએ. સત્ય પ્રત્યેનું આપનું મક્કમ વલણ આપણને ફાયદો પણ અપાવી જાય. તો બહેનો માટે આ અઠવાડિયું આ રીતનું સાબિત થશે. તે સિવાય ઘરની જવાબદારી, વડીલોની જવાબદારી તો તમારે નિભાવવાની છે જ. જે બહેનો વેપાર કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું થોડુંક મધ્યમ સાબિત થશે. ન નફો ન નુકસાનના ધોરણે આ અઠવાડિયું પસાર કરી લેશો તો ફાયદામાં રહેશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક મંદ ગતિનું સાબિત થાય. અભ્યાસ કરશો પણ એનું ફળ તમને મંદ ગતિએ મળે અથવા તો લાંબા સમયે મળે. જે લોકો અભ્યાસની સાથે નોકરી કરે છે, કોઈ વેપાર કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું વધુ મહેનત કરવાનો સમય બતાવે છે. તો થોડીક વધુ મહેનત તમને ફાયદામાં લઈ જશે. તો મિત્રો હવે જોઈએ આપણે
કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો ધનરાશિવાળા માટે અઠવાડિયું મધ્યમ સાબિત થશે. નાની મોટી શારીરિક સમસ્યા તમને સતાવી શકે છે, પણ બહુ મોટા રોગ કે એવું તમારી પર અસર નથી કરવાનો. તો ચોકસાઈ રાખજો, ખાવા પીવામાં ધ્યાન રાખજો, વાહન ચલાવવામાં સાવધાની રાખજો, રાત બેરાતની મુસાફરી ટાળશો તો બહુ મોટું નુકસાન નથી થવાનું. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ઉઘાડા શરીરે કોઈની સામે ના જવું જોઈએ. જાહેરમાં સ્નાન ન કરવું જોઈએ. ચણાની દાળ, કેસર, હળદર આવા દ્રવ્ય દાન કરવા જોઈએ. ધાર્મિક સ્થળોની યાત્રા પૂજા ચોક્કસ ફાયદો અપાવે, મન શાંત કરી જાય. પીપળાને પાણી, પોતાના ચરિત્રની રક્ષા આપણે જાતે કરીશું અને કોઈ મજૂરને દૂધ પીવડાવશો તો વધુ ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ કદાચ થોડી વધુ દોડધામ કરવી પડે. ધંધાકીય કામો માટે નાનકડો પ્રવાસ થાય, કોઈને મળવા જવું પડે, કોઈક મળવા આવે એની સમય આપવો પડે. આ બધી વસ્તુઓ આ અઠવાડિયામાં બનવાની. પણ આ અઠવાડિયામાં છે ને મકર રાશિવાળા પોતાના વેપાર ધંધાને એક ચોક્કસ દિશામાં આગળ વધારવાના છે. આ અઠવાડિયામાં આપણે આપણા ભાગ્યને સાથે રાખીને આગળ વધવાનું છે અને ચોક્કસપણે તમારો ભરોસો જે ભાગ્ય પર છે તો તમને ભાગ્ય જરૂરથી સાથ આપશે અને આગળ લઈ જશે. આ અઠવાડિયામાં પરિવારના સભ્યો પાછળ ધન ખર્ચાતું દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા લોકો જે જન્મથી જ નબળા ગ્રહ લઈને જીવન જીવી રહ્યા છે એ લોકોએ કરેલી મહેનતનું ફળ કદાચ તમારા સુધી ના પહોંચે, પણ નિરાશ નહીં થતા, કારણ કે આ એક અઠવાડિયું છે. આવનારા અઠવાડિયામાં આપણે ફરી પાછા આગળ વધી શકીશું. આ અઠવાડિયામાં કોઈ આર્થિક નિર્ણય લો ને તો પરિવારને સાથે રાખીને લેજો. તમારો એકલાનો લીધેલો નિર્ણય પરિવાર માન્ય નહીં રાખે, આવું કદાચ બની શકે, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક અઘરું સાબિત થાય. પોતાની અંગત સમસ્યા વધતી દેખાય છે. પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે અને આ અઠવાડિયામાં છેલ્લા 2-3 દિવસ કદાચ આપણે આર્થિક બાબતમાં મૂંઝવણ ઊભી થતી દેખાય છે. થોડુંક આયોજન, થોડી સાવધાની અને ધીરજ રાખીને કામ કરવું આપણા માટે હિતાવહ સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું. તમારી કરેલી મહેનતનું સંપૂર્ણ ફળ તમારા સુધી પહોંચતું દેખાશે. અભ્યાસમાં તમે આગળ વધતા દેખાવ છો. જે નબળો વિષય હતો એને તમે મજબૂત કરીને આગળ વધી શકશો અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે આછો ભૂરો કલર ફાયદાકારક અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં પડવા વાગવાથી સંભાળવાનું છે. માથાના રોગો જેને પહેલેથી પરેશાન કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું જરૂરી. જે લોકોને ડાયાબિટીસ છે, શ્વાસને લગતી બીમારી છે, પેટના આંતરડા ખરાબ છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને સમય પસાર કરવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. કાળા અડદ, કાળા મરી, કાળા ચણા આવી વસ્તુ ભગવાનની સામે દાન કરવી જોઈએ. કાગડાને, ભેંસને દૂધ ચોખા જેવી વસ્તુ ખવડાવવી જોઈએ. તેલ, અડદ અને કાળું વસ્ત્ર શનિ મંદિરમાં દાન કરાય. મરી દાન કરાય, બદામ દાન કરાય. કોઈ અપંગને મદદ કરાય, કોઈ અંધ વ્યક્તિને મદદ કરાય, કોઈ ગરીબ મજૂર છે એને ખાવાનું અપાય. આવા નાના નાના ઉપાય આપણી પર શનિની કૃપા ઉતારી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે 11મી રાશિ કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું પ્રગતિકારક સાબિત થાય. નોકરીમાં, વેપારમાં આપણે પ્રગતિ કરી શકીએ, સારું કામ કરી શકીએ અને સારા કામ કરવાથી આપણે સારી આવક પણ મેળવી શકીએ.
આ અઠવાડિયામાં જો તમને મોકો મળે ને તો ભવિષ્ય માટે કોઈ લાંબા ગાળાનું આયોજન કરીને ચાલશો તો એ આયોજન તમને ભવિષ્યમાં બહુ સારું પરિણામ આપી જાય. વેપારીઓએ ખાસ સાચવવાનું છે, ઉધારી આપવી નહીં તો ઉઘરાણી ફસાઈ જતા તમારી પરિસ્થિતિ કપરી બની શકે છે. આ અઠવાડિયામાં કોઈ પણ ખોટું કાર્ય નહીં કરતા. કાયદાથી વિરુદ્ધનું કામ તમને આ અઠવાડિયામાં નુકસાની આપી શકે છે, તો આ બાબત પર અવશ્ય ચોકસાઈ રાખવી જરૂરી. અને એક ખાસ વાત ધ્યાન રાખજો, આ અઠવાડિયામાં કોઈ પણ અગત્યનું કામ ન કરવું, કોઈ અગત્યનો નિર્ણય ન લેવો કે કોઈ અગત્યનો વાયદો કોઈને કરતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક મધ્યમ સાબિત થશે. આ અઠવાડિયામાં છે ને આંતરિક અને માનસિક સમસ્યાઓ તમને સતાવી શકે છે. શારીરિક સમસ્યાઓ વધતી દેખાય છે. તમારા ગાયનેક પ્રોબ્લેમ વધતા દેખાય છે. આ અઠવાડિયામાં તમારા સંબંધોમાં તોડફોડ ન થાય એની સાવધાની તમારે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ પોતાના વ્યક્તિત્વને સંભાળીને રાખવાનું છે. એમાં કોઈ તકલીફ ન આવે એની કાળજી અવશ્ય રાખજો. મતલબ વાણી, વ્યવહાર, વર્તન આ બધું ચોક્કસ સમયે ચોક્કસ રીતે કરશો તો ફાયદો જરૂર મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડાક મનને મક્કમ કરવું પડશે. પોતાના ધ્યેયને વળગી રહેવું પડશે, નહીં તો અભ્યાસમાં ત્રુટિઓ આવતી દેખાશે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં એક એવી બાબત છે જે કદાચ તમને ન ગમે. તમે જે મહેનત કરવાના છો ને એનું પરિણામ તમને તમારી મહેનતના પ્રમાણમાં નથી મળવાનું, તો અહીંયા સાવધાની તમારે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં આળસ છોડીને પોતાની કામગીરી અભ્યાસની આગળ વધારજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શન લાગી શકે છે. લોહીનો બગાડ કદાચ તમને સતાવી શકે છે. તે સિવાય ગુપ્તાંગ કે ગુપ્ત દર્દને લગતી સમસ્યાઓ વધી શકે છે. આ અઠવાડિયામાં છે ને તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે, નહીં તો નકારાત્મક વિચારો તમારી તકલીફ વધારી શકે છે. તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ, કોઈ અપંગને મદદ કરવી જોઈએ, કોઈ ઉંમરલાયક ગરીબ જે મજૂરી કરતો હોય એવા વ્યક્તિને શોધીને તમે મદદ કરો તો શનિની મહેરબાની ચોક્કસ તમને પ્રાપ્ત થાય. શનિ ચાલીસાનો પાઠ, શનિ મંદિર જઈ ભગવાનનું સરસવના તેલથી સ્નાન, અડદ, મરી, કાળા ચણા, બદામ આવી વસ્તુ ભગવાનની સામે દાન કરો. આ અઠવાડિયામાં છે ને સ્નાન કરતી વખતે પાણીમાં 2 ચમચી દૂધ નાખીને સ્નાન કરજો. માનસિકતા બહુ સરસ રહેશે. તે સિવાય સાપ જેવા પ્રાણીને મારવું નહીં અને કોઈ મજૂરના પૈસા બાકી રાખવા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું મધ્યમ સાબિત થાય. તમારી કરેલી મહેનતનું ફળ કદાચ ધીમી ગતિએ તમને મળે, પણ ઉતાવળ કરતા નહીં. ઉતાવળમાં કોઈ સંબંધો બગડે નહીં એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. તે સિવાય કેટલીક નકારાત્મક ઘટનાઓ બાદ તમને થોડીક સારી સફળતાઓ પ્રાપ્ત થાય. બિનજરૂરી ખર્ચાઓ તમારું નાણાકીય બેલેન્સ બગાડી શકે છે. આ અઠવાડિયામાં છે ને મીન રાશિવાળા શંકા કુશંકાના વાદળો નીચે અટવાતા દેખાશે, તો અહીંયા સાવધાની રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં તમારે વડીલોની તબિયતની કાળજી રાખવાની છે. કોઈ ઉતાવળિયો નિર્ણય કે ઉતાવળિયું પગલું તમારી પરિસ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે. આવા પગલાં તમારી મુશ્કેલીમાં વધારો કરી જશે, એનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં શારીરિક સમસ્યાઓ વધતી દેખાય છે અને આ અઠવાડિયામાં છે ને બહેનોને પારિવારિક ફરજ બજાવવામાં આકરા સંજોગોનો સામનો કરવો પડે. આ અઠવાડિયામાં બહેનો માટે ખૂબ સાવધાની રાખવાની છે. ઘણા બધા સંબંધોમાં તોડફોડ થતી દેખાય છે. તમે તમારા વ્યક્તિત્વને જાળવવા માટે ખોટા પ્રયત્ન કરશો અને એમાં તમે સફળ નહીં થાવ.
તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું મધ્યમ છે. તમારી કરેલી મહેનતનું ફળ તમને મળે, પણ જે લોકોના જન્મજાત ગ્રહો નબળા છે એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક અભ્યાસની બાબતમાં મુશ્કેલી લઈને આવે. તો આ અઠવાડિયામાં આપણે થોડીક વધુ મહેનત કરવાનો પ્રયત્ન કરીશું અને પછી આગળ ચાલશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં માનસિક થાક લાગતો દેખાય. શારીરિક થાક એટલો નથી લાગવાનો જેટલો માનસિક થાક લાગે. આ અઠવાડિયામાં ધંધા અને નોકરીની પરિસ્થિતિ તમારા આરોગ્ય પર અસર પહોંચાડી શકે છે, તમારી માનસિકતા બગાડી શકે છે. પિત્ત વાયુ જે લોકો પહેલેથી આ પ્રકૃતિને આધીન છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવું. જે લોકોને દમ છે, શ્વાસને લગતા રોગ છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં પોતાની કાળજી અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના, સૂર્યને જલ ચડાવવું જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનામાવલીનો પાઠ કરવો જોઈએ, પીળું પિતાંબર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાન કરવું જોઈએ, ચણાની દાળ દાન કરવી જોઈએ, ગાયની સેવા ખાસ કરવી જોઈએ, સોનું પહેરવું જોઈએ, નહીં તો પીળો દોરો પહેરવો જોઈએ. આપણા ઘર પાસે જો ખાડા પડેલા હોય તો એમાં માટી ભરવી જોઈએ. ઘરના વડીલોની સેવા, હરિનું પૂજન અને નાની નાની દીકરીઓની સેવા કરશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.